તો જે રીતે ગુજરાતી કહેવત છે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય, અને આ કહેવતને વાપીના 67 વર્ષીય કાંતિભાઈ પટેલે સાર્થક કરી છે. કાંતિભાઈએ યુરોપનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એલ્બ્રુસ સફળતાપૂર્વક સર કરી તિરંગો લહેરાવ્યો છે. 13 ઓગસ્ટે 18,510 ફૂટની ઊંચાઈએ પહોંચેલા કાંતિભાઈએ -10 ડિગ્રી તાપમાન અને વંડચીલમાં -35 ડિગ્રી જેવી ઠંડીનો સામનો કર્યો હતો. નિવૃત્તિ બાદ ટ્રેકિંગ અને સાયકલિંગનો જીવનનો એક હિસ્સો બનાવનાર કાંતિભાઈ 3 વર્ષમાં 55,000 કિલોમીટરથી વધુ સાયકલ ચલાવી ચૂક્યા છે. હવે બાકીની 5 જે 7 સમિટ્સ છે તે પણ સર કરવાનું તેમનું લક્ષ્ય છે. મારે 2014માં પત્નીનું લીવર કેન્સરની બીમારીથી અવસાન થયું. પછી એકદમ ડિપ્રેશનમાં સરી પડ્યો. એકલવાયુ જીવન હતું અને એમાંથી માર્ગ કાઢવા માટે મેં કોઈ પ્રવૃત્તિ કરવાનો વિચાર કર્યો અને સૌપ્રથમ મેં સાયકલિંગ ચાલુ કર્યું. એ સાયકલિંગ કરતાં કરતાં મેં સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો, અડધા ભારતનો પ્રવાસ કર્યો, જેમાં મુખ્યત્વે શ્રીનગરથી પૂના કર્યું છે. 2700 કિલોમીટર 12 દિવસમાં પૂર્ણ કર્યું છે. મનાલીથી લેહ, જે વિશ્વનો સૌથી ઊંચો રોડ કહેવાય છે, એના ઉપર મેં સાયકલિંગ કર્યું છે. ગુજરાતના બધા જ ધાર્મિક સ્થળોનું મેં સાયકલિંગથી પ્રવાસ કરી ચૂક્યો છું. इनकी प्रेरणादायक तो ये है कि सबसे पहले तो रिटायर के समय लोग आराम से भजन कीर्तन करने में लग जाते हैं, लेकिन इन्होंने इतनी सारी यात्रा करके अपने आप को, हम लोग को गर्व होती है कि चलिए वापी के एक हमारे पड़ोसी हैं और इन्होंने गर्व लगता है कि नहीं हम लोग को भी सीखने को मिलता है. नहीं तो लोगों ने घर में बैठ के बीमारियां पाल रहे हैं. वो जो चीजें इन्होंने प्रेरणा दिया है हम लोग को, वापी लोगों को भी प्रेरणा दे रहे हैं कि अच्छी खासी इन्होंने ट्रैकिंग किया,